સુરતના દિલ્હી ગેટ ખાતે નવા સિટી બસ ટર્મિનલનું સોમવારના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સુરતના રેલવે સ્ટેશન પાસે દિલ્હી ગેટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત સ્ટેશન સિટી બસ ટર્મિનલનું લોકાર્પણ કરાયું છે. સુરતના પરિવહન તંત્રને સુવ્યવસ્થિત કરવા માટે મલ્ટીમોડલ ટ્રાન્સિટ હબ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં રેલવે, જીએસઆરટીસી, સિટી બસ અને મેટ્રોને જોડવામાં આવી રહી છે. સુરત શહેર રેલવે સ્ટેશન પર રોજના 20,000 કરતાં વધારે પ્રવાસી મુસાફરી કરે છે, જેના ભાગરૂપે રેલવે સ્ટેશન પાસે નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન પાસેથી 26 રૂટની મનપાની 353 સિટી બસ દોડી રહી છે, એટલે કે દરરોજની 4,500 ટ્રીપ આ બસો દ્વારા કરાય છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આ નવું સિટી બસ ટર્મિનલ ઊભું કરવામાં આવ્યું છે. ટર્મિનલ સવારે 4 કલાકથી શરૂ થશે અને રાત્રે 12 કલાક સુધી કાર્યરત રહેશે તેમ જણાવાયું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.